લાગે છે કે તું પણ આની સાથે મરી ગયો છે. બા પ્લીઝ મને બચાવી લો બા. બા દરવાજો ખોલો પ્લીઝ. બા પ્લીઝ મને બચાવી લો બા. બાને તો દૂધમાં ઊંઘની ગોળીઓ નાખીને એવા સુડાવી દીધા છે ને કે ઢોલ નગારા વાગશે ને તો પણ ઊભા નહીં થાય. કોણ અહીંયા મારો જીવ જઈ રહ્યો છે અને આ કુંભકર્ણની માફક સૂતા છે. વર્ષાબેન તમે તો બોલું શૌર્યભાઈ, શું વાત હતી? ઓકે તો સાંભળો. હા શૌર્યભાઈ, શું થયું? અને ક્યારા તું બૂમા કેમ પાડે છે? વર્ષાબેન આ રાધા મને મારી નાખવા માટે આવી છે. આ રાધા મને મારી નાખશે. પ્લીઝ મને બચાવી લો. શું? મારી રાધા આવી છે? ક્યાં છે? મને કે ને રાધા ક્યાં છે? અરે આ સામે તો ઊભી છે, કેમ તમને નથી દેખાતી? ક્યાં? શૌર્યભાઈ મને રાધા નથી દેખાઈ રહી. તમને દેખાય છે? અરે વર્ષાબેન, મને કોઈ નથી દેખાતું. મેં પણ આને કહ્યું, પણ આને મારી વાત પર વિશ્વાસ જ નથી બેસતો. ઓ ગોડ, તમે લોકો શું કામ આવું કરો છો? મને આટલી ક્લિયર દેખાય છે, આ તમારી બાજુમાં જ ઊભી છે. તમને લોકોને કેમ નથી દેખાતી? યાર તું આ ગાંડપણ શું કરે છે? તું આ ગાંડપણમાં વાતો કરી રહી છે ને? અરે દેખાતી હોત તો અમે લોકો ના પાડવાના હતા. વર્ષાબેન એક કામ કરો ને, તમે પાણી લઈને આવો. હા હું લઈ આવું છું. આજે આ દુનિયામાં તારો છેલ્લો દિવસ છે કિયારા. આજે તને મારાથી કોઈ નહીં બચાવી શકે. જો તું સીધી રીતે મારા ઘરમાંથી જતી રહે, નહીં તો હું પોલીસને બોલાવીશ. તારે ગમે તેને બોલાવવા હોય એને બોલાવી લે. આજે તો હું તને પતાવીને જ જઈશ. હાલો શૌર્યભાઈ. હા કિયારા, કિયારા મારી સામે જો. કિયારા. કોણ? આ શું કરે છે તું શૌર્ય? ઇડિયટ! અરે કિયારા, મને એવું થયું કે તને ઊંઘ આવતી હોય તો ઉડાવી દો. જો હવે કોઈ દેખાય છે તને? અરે હમણાં તો અહીંયા હતી, ક્યાં ગઈ? કિયારા, મને લાગે છે તને ગાંડપણ સૂજ્યું છે, એટલા માટે તું આવી વાતો કરે છે. નો, આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન. મને કંઈ નથી થયું. ઓ ગોડ, તમે લોકો જતા રહો અહીંયાથી. પ્લીઝ લીવ મી અલોન. જાઓ. થાકી ગઈ હોઈશ ને? લે પાણી પી લે. લે પી લે. અરે છોડે, મને બચાવી લે. મને મારી નાખને છોડે. પ્લીઝ મને બચાવી લે. અરે પણ કોનાથી બચાવું કિયારા? ત્યાં કોઈ છે જ નહીં. અરે આ જો, રાધા ઊભી છે સામે. તને ખબર છે, એને મને હમણાં ગ્લાસમાં પાણી આપ્યું અને ગ્લાસ બી નીચે ફેંકી દીધો. અરે એક મિનિટ, એને તને ગ્લાસમાં પાણી આપ્યું ને તો એ ગ્લાસ ક્યાં છે? એની અંદરનું પાણી ક્યાં છે? અરે ક્યાં છે? આ ગ્લાસ અહીંયા તો ફેંક્યો તો મેં. ક્યાં ગયો? ઓ ગોડ. ડાર્લિંગ 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 ડાર્લિંગ, તું શાંત થઈ જા પ્લીઝ. હું તને કાલે છે ને ભુવા પાસે લઈ જઈશ. આવતીકાલે શા માટે? હમણાં જ લઈ જા. ના એટલે આવા કેસમાં બહુ મોડું ન કરાય.
નહીતર કિયારા સચ્ચે જ ગાંડી થઈ જશે. હા ડાર્લિંગ ચાલ ચાલ હમણાં ને હમણાં જઈએ ચાલ ફુવા પા મને કઈ નથી થયું, હું ક્યાંય નહીં જવાની. શૌર્ય, શૌર્ય મારી તરફ આવી રહી છે, જો એ મને મારી નાખશે. વર્ષાબેન તમને કોઈ દેખાય છે? ના, મને કોઈ નથી દેખાઈ રહ્યું. શૌર્ય, શૌર્ય મારા તરફ આવી રહી છે. શૌર્ય, શું છો? અરે અરે ભાઈ કોણ છે? કોઈ નથી અહીંયા કિયારા, કોઈ નથી. જો આ કોઈ છે અહીંયા? અરે આ શું રહી? અરે વર્ષાબેન તમે એક કામ કરો ને, જાઓ પહેલા લીંબુ લઈને આવો. હમણાં માથેથી લીંબુ ઉતારવું પડશે ને બાળવું પડશે. હા હા, લઈ આવું છું લીંબુ. બધું સારું થઈ જશે, કોઈ ચિંતા ના કરીશ. આજે હું તને જીવતી નહીં છોડું. શૌર્ય, જો જોઈને ચપ્પુ કાઢ્યું, એ ચપ્પાથી મને મારી નાખશે. નહીં રાધા, રાધા નહીં. અરે કિયારા આટલી મોડી રાત્રે કિયારાનો ફોન. કઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? હા બોલ કિયારા, બધું ઠીક તો છે ને? ના ફિયા, રાધા આવી છે. વોટ? રાધા? હા ફિયા, રાધા આવી છે અને એ મને મારી નાખવા માંગે છે. વોટ રબીશ, તું ગાંડી થઈ ગઈ છે કે શું? અરે રાધા તારા ઘરે ક્યાંથી આવવાની? અરે આઈ એમ નોટ જોકિંગ ફિયા, સાચે જ અહીંયા આવી છે અને એ મને ચપ્પુ લઈને મારવા આવતી હતી, એટલે હું ભાગીને તરત મારા રૂમમાં આવી. ઘરમાં કોઈ નથી કે શું? આ રાધા, શૌર્ય ને વર્ષા બધા ક્યાં છે? ના ફિયા, બધા જ છે ઘરમાં. બા એમની આદત પ્રમાણે કુંભકર્ણની માફક સૂતા છે. તો પછી શૌર્ય ને વર્ષા ક્યાં છે? અરે એ લોકો પણ મારી સાથે નીચે હોલમાં જ હતા, પણ એ લોકોને રાધા દેખાતી જ નથી. હું કહું છું ને, તને રાધાનો ભ્રમ થયો છે. અરે ના ફિયા, આઈ એમ શ્યોર રાધા અહીંયા છે જ. આ લોકો બધા ભેગા મળીને મને પાગલ સાબિત કરવા માંગે છે. તો મારે એક કામ કરીશ, હા બોલ. જો હમણાં ને હમણાં તારી ભાભીને ફોન કર અને એને પૂછ કે રાધા ક્યાં છે. એ તું ગાંડી થઈ ગઈ છે કે શું? આટલી મોડી રાત્રે ને ફોન કરીશ ને તો ટેન્શનમાં આવી જશે. પ્લીઝ 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 ફિયા, મારું આટલું કામ કર ને. ફિયા, હું તારે પગે પડું. આ મારા જીવન મરણનો પ્રશ્ન છે. જો તને તો ખબર છે ને કે તારા સિવાય મારું આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. હા હા ઠીક છે. જો હું એક જ વાર ફોન કરીશ, ઉપાડ્યો તો ઠીક છે. ઓકે ચાલશે, તું મને કોલ બેક કર. હા આટલી મોડી રાત્રે મીતાનો ફોન? હા મીતા બોલ, શું થયું? કેમ આટલી મોડી રાત્રે ફોન કર્યો? ભાભી, રાધા ક્યાં છે? એના રૂમમાં સૂતી છે. કેમ, શું થયું? તો રાધા સાથે કોણ છે? નર્સ છે. ભાભી, અમને રાધા વિશે મને બહુ જ ખરાબ સપનું આવ્યું.
હે ભગવાન, આપણી રાધાને કંઈ નહીં થાય, ભગવાન એની સાથે જ છે. પણ પ્લીઝ ભાભી, તમે એકવાર જઈને ચેક કરો ને કે રાધા ઠીક તો છે ને. ઠીક છે મિતા, હું તને ચેક કરીને જણાવું છું. હમણાં કોણ આવ્યું હશે? હે ભગવાન, આ મેડમ હજી સુધી નથી આવ્યા. શું કરું? કોણ છે? હું છું રાધાની મમ્મી. શું થયું માસી? રાધા બરાબર સૂતી છે ને? હા, એ શાંતિથી સૂતા છે. કેમ, શું થયું? ના કંઈ થયું નથી, મસ્ત જ પૂછ્યું. માસી, તમને મારી પર વિશ્વાસ ના હોય તો તમે અંદર આવીને જોઈ શકો છો. અરે ના બેટા ના, સોરી તને ડિસ્ટર્બ કરી. જા જઈને સૂઈ જા. ઓકે માસી, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા ભાભી. હલો મિતા, રાધા એના રૂમમાં બરાબર સૂતી છે. ટેન્શન લેવા જેવું કંઈ જ નથી. હવે તું પણ સૂઈ જા. ઠીક છે ભાભી, સોરી ભાભી, મેં તમારી ઊંઘ બગાડી. ઇટ્સ ઓકે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા બોલ સિયા. રિલેક્સ કિયારા, મેં તને કહ્યું હતું ને કે એ તારો ભ્રમ છે. રાધા રૂમમાં સૂતી છે. રિયલી સિયા? યસ. હવે જો, તું પણ શાંતિથી સૂઈ જા ને મને પણ શાંતિથી સુવા દે. ગુડ નાઇટ. મારે ફોન જ સ્વિચ ઓફ કરવો પડશે. ચિત્રા તો પોતે ગાંડી થઈ ગઈ છે ને મને પણ ગાંડી કરી નાખશે. કોણ છે? ગોડ, હવે શું કરવું? કોણ છે? હું છું કિયારા, દરવાજો ખોલ. તું એકલો જ છે ને? પેલી રાધા તો નથી ને? ના કોઈ નથી, હું જ છું. દરવાજો ખોલ ને. તારી વાત સાચી હતી શૌર્ય. મને એવો આભાસ થયો હતો કે રાધા આવી છે, પણ એવું નથી. એ તો શાંતિથી એના ઘરે સૂતી છે. એ કેવી રીતે આવી છે કે હું તો સાવ ગાંડી છું. આને કેવી રીતે ખબર પડી? ક્યાંક આણે મીતા ફૂઈ થ્રુ રશ્મિ માસીને તો નહીં પૂછાવ્યું હોય ને? જો એવું હશે તો રાધા ભાભી માટે ખતરો છે. એમને વહેલામાં વહેલી તકે ઘરે પહોંચી જવું પડશે. તો નોર્મલ તો છે ને કિયારા? હા. સાચું કહું કિયારા, મને તારું બહુ ટેન્શન થયું હતું ડાર્લિંગ. અરે તને કંઈક થઈ જાત તો મારો શું થાત? પણ મારી મમ્મીએ તો મને દીકરા તરીકે સ્વીકારવાની ના જ પાડી દીધી છે ને. તારા સિવાય મારું કોઈ નથી કિયારા.
સાચું કહું કિયારા, પહેલાં તું મને નહોતી ગમતી, પણ જ્યારથી હું તારી સાથે રહેવા લાગ્યો છું ને ત્યારથી તું મને ગમવા લાગી છે. આઈ રિયલી લાઈક યુ ડાર્લિંગ. ઇટ્સ ઓકે, બટ આ બધી વાતો એક્સેપ્ટ કરતા મને હજી થોડો ટાઈમ લાગશે. બટ ડોન્ટ વરી, તું મારી સાથે રહીશ તો મને ગમશે. રિયલી રિયલી કિયારા, કિયારા કંટ્રોલ યોર ઇમોશન્સ શૌર્ય. ઓકે ફાઇન. કિયારા, પણ આજે હું બહુ ખુશ છું. તારા માટે એકદમ કડક કોફી બનાવીને લાવું. બોલ કઈ કોફી લાવું? હા, કેપેચિનો, લાતે, એસ્પ્રેસો, હાઈસ અમેરિકાનો, અરે આઈસ્ક્રીમ લાવું? બોલ ને, આજે તું કે લાવું તારા માટે? અરે મારે કંઈ નથી જોઈતું. જો શૌર્ય, અત્યારે મને સખત ઊંઘ આવે છે અને માથું પણ બહુ દુખે છે. લાવ, દબાવી આપું? નો થેન્ક્સ. એઝ યુ વિશ કિયારા. એક કામ કર, તું શાંતિથી સૂઈ જા. હા, આપણે લોકો સવારે મળીએ. બાય. બાય. રાધા, રાધા, મેં તને કહ્યું હતું ને, આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે. આજે તને મારાથી કોઈ નહીં બચાવી શકે. શૌર્ય, શૌર્ય મને બચાવી લે. પહેલા તે મને મારવાના પ્રયત્નો કર્યા. મારા કોમામાં ગયા પછી મારા પરિવારને રસ્તે રઝળતો કરી નાખ્યો. મારા અમેરિકા ગયા પછી તે મારા પરિવારને કેટલો હેરાન કર્યો. તારા દરેક પાપોની તને સજા આપવા આવી છું. આજે હું તને નહીં છોડું. રાધા પ્લીઝ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. ભૂલ થઈ છે તો સજા ભોગવવી પડશે. જો રાધા, તું જે કહીશ ને એ સજા ભોગવવા માટે તૈયાર છું, પણ પ્લીઝ મને મરવું નથી. મને મારીશ નહીં, મારે હજી ઘણું જીવવું છે. પ્લીઝ ના, હવે તને જીવવાનો કોઈ હક નથી. જો હું હમણાં તારા પર દયા ખાઈને તને છોડી દઈશ ને તો તું ફરી મને મારવાના પ્રયત્નો કરીશ. ના 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 રાધા, હું પ્રોમિસ આપું છું, હું તને કંઈ નહીં કરું. ઇવન તારી ફેમિલીને પણ હેરાન નહીં કરું. પાક્કું રાધા, પ્રોમિસ. આવી રીતે તો તું તારા પ્રોમિસથી ઘણી વાર ફરી ગઈ છે. મને તારા પર જરાય વિશ્વાસ નથી. તારે મરવું તો પડશે. રાધા નહીં, રાધા નહીં, રાધા, 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 રાધા જો. માં, માસાબેન, મને બચાવો. શૌર્ય, પ્લીઝ હેલ્પ મી. રાધા પ્લીઝ મને છોડી દે. આજે હું કેમ નથી આવતી? સતત રાધાના જ વિચારો આવ્યા કરે છે. ક્યારે ડૉક્ટર નર્સને રાધા સાથે રાખવાનું બંધ કરશે કંઈ સમજાતું નથી. અને રાધા સાથે રહેવું છે પણ રહી નથી શકતું. ઘણો સમય રાધાથી દૂર રહ્યો છું અને આજે જો હું અને રાધા એક જ ઘરમાં છીએ તો પણ એકબીજાથી દૂર રહેવું પડે છે. એક કામ કરો તો, રાધા ભલે સૂતી હોય, હું એને જોઈ તો શકું જ છું ને, પણ એના રૂમમાં પેલી નર્સ પણ હશે. શું કરું? ના રાધા, મને છોડી દે પ્લીઝ. રાધા પ્લીઝ, મને મારવું નથી. રાધા મને છોડી દે. રાધા છોડી દે. શૌર્ય, અરે કિયારા, દરવાજો ખોલ જલ્દી, પ્લીઝ દરવાજો ખોલ કિયારા.
છે શૌર્ય. તો કોનાથી બચાવું? અહીંયા કોઈ છે જ નહીં. ના ના એ અહીંયા જ હતી, મને ખબર છે. એ કેવી રીતે બની શકે કે યાર? અરે મારા ગયા પછી તે જાતે જ તું દરવાજો બંધ કર્યો હતો ને, હા, તો પછી રાધા ભાભી ક્યાંથી આવવાના હતા? તારી વાત તો સાચી છે. તું ગયો એના પછી જાતે મેં જ દરવાજો બંધ કર્યો હતો. તો પછી મને એવું કેમ લાગ્યું કે રાધા અહીંયા આવી છે મને મારવા માટે? શૌર્ય, તને ખબર છે રાધાએ મને બેડ પર ધક્કો માર્યો, એને એને ચપ્પુ ગામ્યો મને મારવા માટે. એ તો સારું થયું કે ઓશિકું હતું, એના લીધે હું બચી ગઈ, નહીં તો એ મને મારી નાખત. અરે પણ કિયારા, તો પછી તું દરવાજો ખોલવા કેવી રીતે આવી હોત?